તો સ્વાગત છે આજે તમારું આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આંધ્રપ્રદેશથી લાવેલ ચંદનની લાકડીનું તસ્કરીપૂર્વક પાટણ જિલ્લામાં પાટણ ગામે ચોરી કરી કરી લાવવામાં આવી છે. તો મિત્રો પાટણમાં 2.5 ટન જેટલો ચંદનના લાકડીનો માલ ઝડપાયો છે. ચંદનની લાકડીના 150 ટુકડા પાટણમાં મળી આવ્યા છે. તેની લગભગ કિંમત રહેતી હશે 2.5 કરોડથી પણ આસપાસ રહેતી હશે. કેદીઓનું નામ છે મિત્રો ઉત્તમકુમાર, હરેશકુમાર અને પરેશકુમાર. આ 3 ભાઈઓએ મળીને અલગ અલગ વિસ્તારના હોવાથી તેઓએ મળીને આ કામ કર્યું છે. મિત્રો શાકભાજીની ટ્રકમાં આ ચંદનની લાકડીઓને સંતાડવામાં આવી હતી અને આંધ્રપ્રદેશથી આપણા ગુજરાતમાં પાટણમાં લાવવામાં આવી હતી.